સંતાનોના ઉછેર માટે મહિલા બની નશાની સોદાગર મહારાષ્ટ્રથી ગાંજો લાવી અમદાવાદમાં કરતી હતી વેચાણ। જ્યાં પોલીસ પકડમાં રહેલી આ મહિલા રાજેશ્વરી ઉર્ફે ચાચલી છે કે જેની પાસેથી એસઓજીએ 9 લાખથી વધુની કિંમતનો 18 કિલો ગાંજો જપ્ત કર્યો છે। સાથે 2 સાગરીતોની પણ ધરપકડ થઈ। એસઓજીને બાતમી મળી હતી કે અમદાવાદમાં મેમકો રોડ પર રહેતી રાજેશ્વરી ગાંજાનો વેપાર કરે છે। એસઓજીએ કાર્યવાહી કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો। પોલીસે ગાંજા અંગે પૂછપરછ કરી તો રાજેશ્વરીએ કબૂલાત આપી કે તે આ ગાંજો મહારાષ્ટ્રના નંદુરબારથી લાવે છે, જે માટે તે પાડોશી યુવક ભાવેશ અને સાહિલને સાથે લઈને ગઈ હતી। આ લોકોની પૂછપરછ કરતા આ જે બેન છે રાજેશ્વરી બેન, આ બંને આરોપી છોકરાઓને સાથે લઈ અને મહારાષ્ટ્રના નંદુરબારથી આ ગાંજો લઈ આવેલું જણાવે છે। છેલ્લા 3 માસથી આ લોકો આ ગાંજાનો ધંધો કરતા હોવાનું પોતે કબૂલ કરે છે। એ સિવાય સુરતથી પણ એ લોકો અગાઉ ગાંજાનો જથ્થો લઈ આવેલાની કબૂલાત કરેલ છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી મહિલાના 2 બાળકો છે અને તેનું ભરણ પોષણ કરવા અને સરળતાથી રૂપિયા કમાવા માટે તેણે આ કારસ્તાન કર્યું। તે છેલ્લા 3 મહિનાથી ગાંજાનો વેપાર કરતી હતી। રાજેશ્વરી ગાંજાનો મોટો જથ્થો લાવી બાપુનગર, કૃષ્ણનગર, નરોડા અને સરદારનગર સહિતના પૂર્વ વિસ્તારમાં છૂટક વેચતી હતી। આ ગુનામાં તેણે પાડોશમાં રહેલા 2 યુવક ભાવેશ અને સાહિલને પણ સાથે લીધા હતા। તે બંને એક ટ્રીપના 1500 રૂપિયા આપી દેતી। અત્યાર સુધીમાં તપાસમાં આરોપીઓના કોઈ ગુનાહિત ઇતિહાસો સામે નથી આવ્યા, ત્યારે પોલીસે તેમની વિરુદ્ધ હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ પોતે એડિક્ટ છે કે કેમ તે બાબતે પૂછતા પણ એ લોકો આ ગાંજાનું સેવન કરતા નથી, માત્ર આર્થિક ફાયદા માટે આ ધંધો કરતા હોવાનું પોતે કબૂલાત કરે છે। જે બેન છે એના 2 બાળકો છે, પરણિત છે। આ છોકરાઓ તો 2 ધોરણ સુધી પાસ મતલબ અભ્યાસ કરેલ છે અને છૂટક મજૂરી કરી ખાતા હતા। એમના કહેવા પ્રમાણે આ બેનની સાથે પોતે નંદુરબાર જતા ત્યારે બંનેને 1500 રૂપિયા એક ફેરાએ પોતે આપતા હોવાનું કબૂલ કરેલ છે।